આયો જીકો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા હો દેશી પાલડી એ તીરે બાપા ને લઈ આવ્યા, દાદા ને લઈ આવ્યા, મજા આવી ગઈ હો, મજા આવી ગઈ. આમ જો મારી વાત સાંભળ, તું છે ને એવી રીતે એને હાસવજે એટલે બાજી બધી આપણા હાથમાં આવી જાય. ચા પીવો? હે આ ચા પીવો? હું હરગાવું, તું મૂક ટોપડી મૂક. એમ નહીં, તમે મને એમ કહો છો કે એવી રીતે હાસવજે, એવી રીતે હાસવજે. હું હાસવવાની જ છું, મને તો ખબર જ છે આપને શું દેખાય છે. હે આપણે શું જોઈશ? દેખાય મને અટાણે એક બીજું કઈ હુંતું નથી. પૈચો પૈચો કરોડ. હે 6 કરોડ. અરે 20. હા 20 બાપા. 6 માંથી વધારો, સતા ખાલી ઉઈલા 20. અને મારી વાત સાંભળ, હા તું જી કે ને કે મને હારલોક કરાવી દે તો હું હારલોક કરાવી દઈ, બુટી કરાવી દે તો બુટી કરાવી દઈ. પાકું પાકું. તું જી કે ને એ બધું તને કરાવી દઈ, પણ દાદાની આવી સેવા કરજે. હીરો ખાય તો હીરો, ભજીયા ખાય તો ભજીયા, અને ઉઈલા શું કહેવાય પીજો ખાય તો પીજો. જી ખાઈ જી કે ને ઈ તારે એને બનાવી પગ દબાવવા, હાથ દબાવવા અને માથે ઓઢણું ઓઢી રાખજો. ના માથે તો હું ઓઢી રાખું છું ને. આવ્યા ને જેવા ખાટલા હતી તો બેઠા ઈ ફેરી તો એવી ગરમ ગરમ રાપ કરીને દીધી હતી દાદા, હળોપ કરીને ખાઈ ગયા. પછી બહુ વધારે ના ખવડાવી, એને ખાવું એટલું જ. ઈમય ના કેવું કે હવે તમે વધારે ખાઈ લ્યો તો પછી ગરમ થઈ જાય. એને એમ થાય કે મારું ધ્યાન નથી રાખતું, બાયું ધ્યાન નથી રાખતું, એટલે એનું ધ્યાન રાખ. એવી સેવા કર કે દાદાના મગજમાં એક જ નામ રહેવું જોઈએ કે જીવો ને ભમરી. આપણા નામ શિવલી કઈ ને ઈ કઈ કરતા જ નથી. ઈ ખાલી રખડતા હોય અને એનું હે ને ઈ કઈ કેવું નહીં. તારે ખાલી એટલું જ સેવા કર્યા રાખવી. એના મગજમાં એમ કરી જવું છે ભમરી સેવા કરે, જીવો સેવા કરે, એવી મારી સેવા કોઈ ન કરે. હા એટલું તું કરી લઈને એટલે પૈચો કોના મોરના ઢગલા, ગાડીયું અને તારે ઓલું મોઢે સોપડવા વાળું ઈને હું અહીંયા બરકી લઈ. પાર્લર બ્યુટી પાર્લર વાળી. હા ઈ બ્યુટી પાર્લર વાળું તારા જી તારે જોઈ. અને જો ઘરમાં છે ને આપણે રહોડામાં કાજુ બદામ બધું થઈ રહેવા આવ્યું છે. ગામમાં તમે જાવ ને ભાણવર એટલે કાજુ બદામ ના કેમ ઓલા કહેતા હતા ખીમભાઈ કોથરા મોઢે ઉતાર્યા, એમ ભલે જાજા નહીં અટાણે 3 કોથરા તો લઈ આવજો. કેટલા? 3. અરે 3 ની 5 કોથરા લઈ આવ્યું. અને ઘીના ડબ્બા, બદામ, પિસ્તા, ઘીના ડબ્બા, વેજીટેબલ લઈ આવી. હા ઓરિજિનલ તા પછી ખવડાવીએ તો એને પછી હું કઈટા માણસને બચારાને પપોડી થઈ આવે. ઈ ભલે થી હોય પણ ભૂલતા નહીં. અને દાદાની એવા હાસવા એવા સેવા જ કરવાની. નું માથું દુખે તમારું, તમારા પગ કવે, હાથ કવા અને પાણી એમ થાય એમ કરે ને તા તો પાણીનો કરછીઓ લઈને મોઢે માંડવો, અલિયો દાદા પીલ્યો, તા તો દાડો તારો એમ થાક વાહ વાહ આના જેવી જઈ બાઈ નો થાય એમ થાય ને એમ તારા વખાણ કરવા જોઈએ. અને પછી ગાંડીની જો દાડો આપણા હાથમાં આવી ગયો અને જો બધી જેટલો પૈચો હોય આપણા હાથમાં, મારા હાથમાં આવી ગયો એટલે આપણા બેયના હાથમાં. પછી તું એમ કહીને કે હવે આ કર, ઓલું લેવું, આ લેવું, ઓલું તારા જી જોઈ તને બધી છૂટ. હાડિયું લઈ લે, હોનું લઈ લે, ચાંદી લઈ લે અને તને સેટ કાશ્મીર થી બરફની ગાડી હું અહીંયા મગું. કઈ ઘટે ને અહીંયા બરફ ઠલવી જાય, બરફની પથારી કરીને તારા હુવાનું. તો તમે કયો એમ હવે દાદાની સેવા કરવા પાછી પડું જ નહીં. ખાટલે થી પાટલે ને પાટલે થી ખાટલે બસ એનો પગ હેઠે અડવો ના જોઈએ. ઉમે તું લોટકી તો આવી રહી, તને એમ થાય કે દાડો એમ કે હો મારાથી હલાતું નથી, ત્યાં તો તારે ઉપર લેવું, તું લોટકી ભૂલે લાગો કે વહુ થોડીક. ના માવતર કહેવાય આપણું માવતર, એમાં કઈ ખોટું ના હોય. માવતર કહેવાય, એની સેવા કરાય, એમાં કઈ વાંધો નંબર. નકર મને કહેજે હું ઉપાડી લઈ, હું સૌ ફૂટિયા જેવો, મને કાં વાંધો આવે. અને વેજીયો છે ને રખડતો હોય અને શિબલી બોલ થાય એટલે એનું કઈ આપણે જોવાનું નહીં. દાદાની સેવા કર, ખવરાય પીવરાય, લુગડા ધોઈ દેવાના અને નવરાવે એ નાઈ ધોઈ લે ને એટલે એને પાટલા માથે આમ પગ રાખી દેવાના. લાડવા ને પીજો અને ભેળ ને પાણીપુરી ને ઉલો રગડો ને જી કઈ ખાવું હોય ને એને ભલે ખવરાય. મેં પૂછ્યું તો હું દાદા તમને લાડવા લાહા ભાવે કેવા ભાવે? તો મને કે ના ઈ કે બટાઈ કે ઓલો ગોર વાળો લાડવો ને એમાં માથે ઈ કે છે ને કાજુ ને બદામ મૂકીને મને દેવા હતી. એને કાજુ ને બદામ મૂકીને જી તારે તું ખવરાય પીવરાય. એક વાર આપણા હાથમાં પૈસો આવી ગયો ને
એટલે તારે ને મારે જિંદગીમાં જલસા ગાંડી ની, પણ મારો સાથ તારે દેવાનો, તારો સાથ મારે. કનો કન બે માંથી કોઈની વાત કોઈને ખબર ના પડે. નો ખબર પડવા દો. સમજી ગઈ ને? હા સમજી ગઈ. અને હવે તમે છે ને જાઓ દાદા શું કરે છે જોયો. હું સા ગારીને આવું હમણાં. સા લેતી આવું. દાદાને નહીં પાવો જોઈ. એ દાદાને પછી તું જરાક સા મને દઈ દે એટલે હું એમ નો હાલ. તમે બહાર જાવ દાદા પાસે. હું સા ગારીને હમણાં આવું. હાલો. અને એમ જો તને તારો જીભડો આવડ્યો છે ને, જરાક ગાંડીની કાબુમાં રાખજે. અને પછી પૈક્યો વૈક્યો ખાલી નીકળો પૈક્યો. હા બાપા આ રૂપિયા દેખા. હા જાઓ બાપા જાઓ. હા બાપા હું નહીં બાપા ઉલ્યા દાદા. દાદા તમે જાઓ અને કેજો કે હમણાં આવે છે ભમરી ચા લઈને. હા હરખો બનાવજે. ખાંડ ના બદલે મીઠું ક્યાંક થોઈક નહીં. દાદાનો મગજ કપી જા. રૂપિયા તમને એટલા જાજા ઘરે વર્ગેસ મને એટલા. ભાઈ તાલી ગાંડી ની આજ તો મને આવ. શિબલાઈ એ શિબલાઈ આ તાય તને કહું એ સરી હું સે પણ બે ખરી તઈ હોય તઈ હાવ રાઈડ નાખતા હોય. હું છે મીંદડું કરી જાય. યા મીંદડાની ઉપાધિ કરે. હવે બધી ઉપાધિ કરવી પડશે. મૂંગું મૂંગું વસ્તન માલિકોરો પડી છે બદામ કાજુ પિસ્તા. આમ જો હા બાપાની એવી સેવા કરજે હા કે એને એમ થઈ જવું જોઈએ કે વાહ મારી ઝીણકી વહુ આ પેલી મોટી વહુ આ. ઝીણકી નું તમને બધું દેખાય. ઝીણકી ઝીણકી કરો ત્યારે એને હાવ નિરાયતી પૂછું, હા બાપા તમારે શું ખાવું છે, તમને કઈ તકલીફ છે, બધું એકડે એક થી કાયમ પૂછું. અને અડધી કલાકી એના પાસે જાવું હા કે બાપા પાણી ભરી આવું. હા ઈ તારે અડધી કલાકી પૂછું. એટલે હું છે ગઢા માણસને સરસ વધુ લાગતી હોય. જે વધુ એને પાણી પાહે, જે વધુ એને પૂછા ખાય કર્યા રાખીએ ને એના માથે એને બહુ ભાવ પ્રેમ રાખીએ. એક તમે ધ્યાન રાખજો, તમારા ભાઈ ઉપર મને જરાય ભરોસો નથી. એનું ને ભમર નું ધ્યાન રાખજો. ભમરી ભમરાડી એવી છે. એ કઈ એનાથી કરાપાથી જ કંટાળી જાય. એને છે ને એને કઈ મગજમાં નમરે કે કઈ માણસ છે. એને શું દેખાય? હાવ રૂપિયો દેખાય. આપણે દેખાય ત્યાં રૂપિયો જ, પણ ભેગું ભેગું માવતર દેખાવું જોઈએ તો જ સેવા ફરે ને. માવતર કેવાનું દેખાય? જ્યાં ત્યાં બળકા ઠોયકા રાખે માવતર ત્યાં. પછી ન્યા લેપ ના કરાય. અહીંયા તું જે બોલ ને એ ન્યા ના બોલા. ન્યા થોડી બોલો. આ તો તમને મને એમ તો મને પસંદ આવો બરખાન કાઢે તો મને પસંદ શું છે. પણ શું છે પૈસો મહત્વનો છે ને. હા માવતર તો મોથી જ ના સેવા કરો તમે. એ તો મને ખબર પડે કે તમે નથી સેવા કરી. સેવા કરશો ને પાછ રૂપિયા દેહે તા ખરા ને. દેહે કે પોર હા એટલે દેહે. અને આપણે બે વધારે સેવા કરીએ ને તો મને એમ છે એમ જ કહી દે કે વેદા લે ને શિબલી ને હું તો ખાતે કરી દઉં. માય તાલી પછી તું તારે થાર ગાદી અને ઘોડે લેતી તું એમ માન ન કે. આની એક મને બહુ એલર્જી, મને હિપકા ચાલુ થઈ જાય. મને આમ જો બહુ હરખ થાય ને બહુ આનંદ થાય ને થઈ બખડો આવો. કુદરતી છે. શરીરની લીલા દેવી આવી રહી છે. મને કે સોખાઈ રહી. હું કઈટાને પૂછતી આવો હું કઈ ખાવું કે કઈટાને. હા અટાણે માન કે પાણીનું મોઢથી પૂછજો અને પછી સા કરી દેજે. અને સા જો એવો કરજો. એક ટીપું તારી માના હમશે પાણી નાખ્યું તો મને હાટે ના દેતી. પણ એનો એવો સા પા રેડિયા જેવો દૂધનો. તારા સાનું બંધાણ એને થઈ જવું જોઈએ. ભમરી સા દેવા આવે ને તો એને એમ થવું જોઈએ કે આ તો પાણી નાખતી લાગે. હું જાઉં તો આજા એવો સા બનાવજે. અને પછી ના પાડે ને ત્યાંથી પાછી વાર લેજે તરત. વધે મને દઈ દેજે. કાકા મી હવારનો પીધો નહીં. જાણી દઈ દેજે મીંદડું ઘરી જાય. ભગવાન કરે જો બધું ફના પાટી અસલ બધું થઈ જાય વ્યવસ્થિત. 20 કરોડ એમ માની નાખે. 20 કરોડ રૂપિયા મળી દીધું. હાય મારો દીકરો આવ્યો. ક્યાં વયો ગયો તો? હું તો ગૌશાળા ગયો તો. હું ત્યાં જ રહું ને. હવે તને જોઉં ને તારા મને મજા ના આવે. એ વાત સાચી, પણ હવે અહીંયા હડકોલા ખાવા તેથી કરતા ન્યા હારા. શું કરે મારો ખેલો દીકરો? ઓ જલસા કરે. તમારે શું હાલે ખાવા પીવાનું? ઈ આ દાદા ઘરે જ એવું ગોટાળે સડ્યું છે ને. હું તમને શું કહું, આમ જાઓ, આમ ફરી જાઓ. આ જોતા કામ કઢી ના પે એવા વાટકા ઉડે જોતા.
આ તમે હે ને આમનેમ રહો ને હા તો આ તમારું ભેગું નહીં થાય કોઈ દી. તો શું કરું? અરે ઘસકાભાઈ ખસકા તઈ આજો અહીંયા ઝાડુ કઢાઈ રાઈડ ન ખાય લે ભમરી એ ચીબલી હા. એટલે આ ફેરવ્યું આવીએ હા સમજ્યા. આ જોતા ભારતમાં જારણ હા આ અહીંયા પાંદડા ખરી ગયા હા અહીંયા સાઈડમાં નાખી દીધા તમને હા એમાં આ ખૂણામાં ખાટલો નાખી દીધો. તને રાડ્યું છે ને બરાબર જો આ હું પહેરીને નહીં આવ હા સમજ્યા. હા જોતા જોતા એ ઉડેતી પાંદડાની આ હું શું કહું શું કયો ઓલે ખીમો બે પગ દબાવવાની બાજુ લઈ આવતો હા હું શું થયું પાછું તે આવી હતી અહીંયા બે બાયુ ને બે જણું હા તમારા જ છે ડોહા. મારા તે તઈ હા આ ઓલો બોલે પૈસો પૈચો. હા હવે આને હે ને તમે નસાવો નાખું ને રાઈડ અઘડીને હું વયો જાઉં ને પછી બળદ મને ખસકાવ્યો કાની ચડાવ્યું. તાર બે હું કે જાઉં મારે તો જવું છે હા તો હું તમને હે ને એક વાત કેતો જાઉં. હા આ બધો છે ને આનો કમાલ છે દાદા. હા તમારામાં જો થોડોક આમ દિમાગ વાપરજો કઈ હા. રોગા હા હા નીમ ના કરતા હા. સમજ્યા. અને આને બધાને નસાવ્યા જ રાખજો. કેમ દી થી દી તમારી કિંમત વધતી જાય. ખબર છે તમને કઈ? ના એક દી 20 કરોડ હતા હા આજ તમારા 60 કરોડ છે. ઓહો એટલી મિલકત તમારા આગળ છે. હા અને આંડો જીમ નસાવીએ ને એમ નાસી હા હવે પગ જો દબાવવાનું કે પગ દબાવીએ ખાવા પીવામાં જ લડી જ લેજો સમજ્યા. હા હવે જો તું હા હા અને તમારું ધ્યાન રાખજો. હા અને બરખાની થોડાક જો આમાં ઘા નાખજો. અહીંયા જ નાખવા કંધારી નું પછી આપણે ના થવાય હા સમજ્યા. હા હું ગૌસારે બેઠો અને કઈ કામ પડે એમ તો હું આટો મારી હા હો. બાકી ખીમાન ધમકી દેજો કઈ કે કહી દેજો હું વયો જાય ખીમાન ને. ગયો છે. હા રેડી. બાકી નસાવો તમે. હવે જો હવે ગઈ હા વાહ સિમલી હા મમરી ક્યાં મરી ગયું હા દાદા બોલો બોલો અત્યારે હો મરી જાય પાણી તો પાવ પાણી પીવું લે લે લ્યો દાદા લ્યો દાદા આ બે પાણી માથે રેડવા લે એક તો દેતી જાવ હા દાદા અરે બે પાણી ક્યાં બે ઉપેરી આલ્યો દાદા આલ્યો દાદા અરે એક પીવું મારે બે નથી પીવા તમારું પી લ્યો આ પી લ્યો લે હું કયો ની ઊભી તી આ પી લ્યો દાદા હું એ કયું નહીં લઈ આવી આ પી લ્યો મારા હાથ કામ નથી કરતા એક આ બાજુ બેહો એક આ બાજુ બેહો ઘૂંટણો ઘૂંટણો ભાવ મને પીસી ના નાખો આલ્યો લે. હવે આમાંથી દાદા આમાંથી ધીરે ધીરે પીવું હવે ના ના નથી પીવું હું શું કહું હા હા આ માણાના પેટના સૌ તમે કા આ ઓહરી તો જો કામ થયું હોય આ ભૈરી તો જો કેદી વાયરી કેદી વારી નાખો વારી દાદા નાખો, હું હમણાં. વારી નાખું હમણાં વારી નાખું હાલો 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 વારો વારો આ સિબલી હા માં તારા બાપ જેવડું જારું ટીંગાય નહીં મારા બાપા પાસે છીલકાય દાદા હા દાદા હેઠેથી કાઢ નાખું અંજવારી આ તને કહું હા અહીં કરોડિયો કરોડિયો હા હા દાદા લઈ લઉં લ્યો હા વારો વારો તમે ઓલી બાજુ મોઢું ફેરવી નાખો હા. કરોડિયો હું પાડ નાખું સિબલી હા આમાં જરા ગાભો મારી દેજે પછી કાપો હા દાદા હા મારી દે મારી દે આમ બસ બસ રેડી રેડી હા હલકું વાઈ ગયો હરખું વારી દાદા હા ઓલા બે ગયા હે ઓલા બે એ દાદા વારી હા. ગયા હા હા બરાબર સિબલી હા. સિબલી હા. ખાટલે ચડી જા હા હા બાબુ એર્યું સરી જા જો હા નિરાજી ખખડી ગયો દાદા માથે પડતી નહીં બસ બસ વયું કે તાર બાપ જોતા હા. ઉભા રહ્યો દાદા ઉભા રહ્યો બાપ મારે મારે એક પણ તમને ફરી મૂક્યા દાદા ધોરા લુગડા બસ બસ અય સિબલી હા આ ડોલું જરાક સાફ કરીને ખાઈ સડી જમે દીકરી કઈ સાફ કરીને જોજે સોટી ના રે બસ દાદા તમે ઊંધું ખાલી જાવ દાદા ઊંધું ખાલી જાવ તમે બસ રેડી રેડી બસ હવે કઈક હું પછી આ મૂકી આવો જાઓ હવે હા પાછું આવો આવો હા દાદા હવે બોલો દાદા
હું શું કહું મને હીરાવાનું હવારમાં જોઈ ખબર ન આથી હું ખાવું કયો ને હીરો કરો હીરો હીરો બીજું કઈ નથી ખાવું ને એ પોતું કરો પેલા હા કર પોતું નાખું કરો પાણી ભલે કામ કઠિન હવે દાદા હવે મસ્ત આવ્યો દાદા વેલારીને જાઓ રાંધવાનું કરો કઈ વાયરા વાયર થયુતી વેલારીની જોતા રહેજો દોસ્તો, ફરી મળીશું આવતા એપિસોડમાં. જય મુરલી.